30-40 મિનિટ ટ્રાફિકમાં ફસાયા પછી અમે ભવનાથ મહાદેવના મંદિરથી બહાર નીકળ્યા છીએ. તો લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશની અંદર આજે હિંમતનગરથી 1 કલાકનું ડ્રાઈવ કરીને હું પહોંચવા આવ્યો છું ભવનાથ મહાદેવના મંદિરે. ભિલોડાની બાજુમાં એક મઉ કરીને ગામ છે અને કહેવાય છે કે ગામની અંદર ગામની નજીક બહુ જ મોટું તળાવ છે અને તળાવની મધ્યની અંદર ભવનાથ મહાદેવનું મંદિર છે. બહુ સદીઓ જૂનું મંદિર છે. ઘણા બધા સમયથી અમે સોશિયલ મીડિયા અને બીજી બધા મિત્રો સાથે વાતચીત થાય તો આ મંદિરના બહુ વખાણ સાંભળ્યા છે અને એટલા માટે જ આજે હું જવા માટે નીકળી ગયો છું ભવનાથ મહાદેવના મંદિરે. 2 આશા સાથે. પહેલી કે મને બહુ સરસ દર્શન થાય અને અહીંની જે નયનરમ્ય કહેવાય ને કુદરતી સૌંદર્ય મને બહુ ભરપૂર માણવા મળે અને બીજું થોડી ગીર્દી ઓછી હોય. બસ આ 2 આશા સાથે હું ભવનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જ ગયો છું. તો ચાલો આપણે આગળ પણ જોતા રહીએ. અરવલ્લીના નયનરમ્ય વિસ્તારની અંદર અમે જર્ની કરી રહ્યા હતા ત્યારે આ વડનું વૃક્ષ અમારી નજરે પડ્યું. અમે નક્કી કર્યું કે અહીં આગળ એક શોર્ટ બ્રેક લઈએ અને આ વડનું વૃક્ષ કેવી રીતે ઘટાદાર થાય છે તે જોઈએ. કબીર વડ તો અમે જોયો નથી, પણ જ્યારે આ વડના વૃક્ષ નીચે અમે પહોંચ્યા ત્યારે એની વડવાઈઓ જોઈને અમે દંગ રહી ગયા. આ વડમાં એનું મુખ્ય થડ કયું છે એ તો અમને ખબર જ ના પડી. બસ દરેક વડવાઈ એક થડ તરીકે જ વિકસી રહી હોય એવું અમને અહીં લાગ્યું. ઘટાદાર. આ જોયા પછી અમે અમારી જર્ની આગળ વધારી. અરવલ્લી વિસ્તારમાં જ્યારે હું પસાર થઈ રહ્યો છું ત્યારે મારા મનની અંદર ખાસ ઈચ્છા છે કે જ્યારે અમે આ નયનરમ્ય વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હોઈએ અને કદાચ અમને કોઈ અહીંના લોકલ રહેવાસી મળી જાય તો અમે કાર ઊભી રાખીને એમને મળીશું. અને એ જ વખતે મારી નજરે આ માલધારી મિત્ર પડ્યા. તમે ક્યાં જશો હવે? આ જ એરિયામાં કે ક્યાંય દૂર જશો? અહીંયા જ. ભવનાથ દૂર છે અહીંથી? નજીક છે? ગીર્દી હોય છે બહુ? ગાડી જાય ત્યાં સુધી? રોડ છે એટલે રવિવારે ગીર્દી બહુ હોય. પણ સરસ છે મંદિર. અમે બહુ સાંભળ્યું એના વિશે એટલે બહુ દૂરથી અમે દર્શન કરવા આવ્યા. બહુ ભારી શંકર ભગવાન બહુ અસલ. તો આ તમે ગુજરાતી છો? કચ્છી કે? ના, અમે રાજસ્થાનના. હા, પણ રોજ સારવા માટે અહીંયા આવેલા. અચ્છા અચ્છા. સારવા માટે અમે નહીં સારવા. પણ જવાનું રાજસ્થાન જાવ પાછા? જવું પડે ને. અચ્છા અચ્છા. પણ વધારે ગુજરાતમાં રહો એટલે ગુજરાતી બોલો? હા, એક ગુજરાત મેં ખાલી કેનો નાન મોટા હોય છે, જન્મ હોય છે, એટલે આ સારવા માટે અહીંયાની જા નહીં. બરાબર. અમારો વર્તન દેશમાં હા, મારવાડી. વાહ, અમે ઊભા રહી ગયા તમને જોઈને. એમ કે આ બધું તમે સરસ. હા હા હા. આ તો રવિવાર છે ને એટલે આજે ફરવા નીકળ્યા ને બધું જાણવાની થોડું જોઈએ. હવે તમારી જેમ શહેરમાં દેખાય નહીં કોઈ. બધા પીવે આ બાજુ આ એરિયામાં કે તમે? અમુક બરાબર. બીડી કરતા બહુ સારું હોય. ધુમાડો નીકળ્યો નહીં હજુ? અચ્છા, ચોમાસામાં બુજાઈ જાય છે. તમે અહીંયા જ રહો છો? આ દાદા જે રીતે ચીલમ ફૂંકતા હતા, જે રીતે એમણે તૈયાર કરી, જે રીતે એમણે કસ માર્યા, બધાને આ ના શોભે, પણ એમને આ બરાબર એનો ઉપર રૂવાબ આમ દેખાતો હતો.
એમના ચહેરા ઉપર એ જ્યારે એમ કસ મારે ને ત્યારે લાગે કે ના ચીલમ ફૂંકે છે. બસ અમે એમની સાથે થોડો સમય ગાળ્યો અને અમે આગળ વધ્યા ભવનાથ, જ્યાં અમે જવા માટે નીકળ્યા છીએ ત્યાં. અને રસ્તામાં ફરી એક વખત અમને અહીં આગળ હાથમતી નદી ઉપર એક આડબંધ ચેકડેમ દેખાયો અને અમે ત્યાં આગળ ઊભા રહી ગયા. ઘણા બધા લોકેશન્સ એવા આવે કે એવું થાય કે આપણે બસ ઊભા રહી જઈએ અને માણીએ. અને ખરેખર આ વિસ્તાર એવો જ છે. કોઈ એક ચોક્કસ જગ્યા જોવા માટે જઈશું એવું પકડીને જો જઈએ ને તો શક્ય નથી અહીં આગળ ફરવું. પણ જ્યારે અહીં આગળ ઠેક ઠેકાણે આપણે આવી બધી જગ્યાઓ જોઈને ઊભા રહીએ ત્યારે ખરેખર આ વિસ્તાર આપણને બહુ માણવા લાયક લાગે. અને ચોમાસામાં તો અત્યારે ચારેય બાજુ કુદરતી સૌંદર્ય ભરીને પડ્યું છે. કહીએ ને કે ખીલી ઉઠ્યું છે. પ્રવાસીઓ અહીં આગળ ધીમે ધીમે વધી રહ્યા છે. આ વિસ્તારનું પ્રવાસન મહત્ત્વ પણ કદાચ આવનારા વર્ષોમાં ઘણું વધારે રહેવાનું છે. યુવા પ્રવાસીઓને જો કોઈ જગ્યા ગમે ને તો માનવું કે એ જગ્યા ખરેખર સારી છે. અને આ હાથમતી નદી ઉપર બનાવવામાં આવેલો ચેકડેમ, જે હજુ આ વર્ષે વરસાદ ઓછો હોવાને કારણે ઓવરફ્લો નથી થયો, પણ તે છતાંય એનું સૌંદર્ય માણવું ગમે એમ છે. અમે પણ આ જોવા માટે ઊભા રહી ગયા. આ જ જળાશયની અંદર થોડા આગળ જઈએ ત્યારે ભવનાથ મહાદેવનું મંદિર એની બિલકુલ મધ્યમાં આવેલું છે. આવનારા વર્ષોમાં કદાચ ગુજરાત ટુરિઝમે અહીં આગળ બહુ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો પડશે. સરકાર એક પછી એક વિસ્તારો સુધારી રહી છે અને એમાં કદાચ બહુ ટૂંક સમયમાં આનો પણ નંબર આવશે. પણ અદ્ભુત, બહુ મજાની જગ્યા છે. બસ તમે અહીં આગળ આવો, થોડી વાર માટે એને જુઓ, જમો, મજા કરો અને સમય વિતાવી સરસ મજાની યાદો ભેગી કરીને અહીંથી ઘરે જાઓ. હા, એટલું ખરું કે અહીં આગળ કચરો ના નાખતા જશો. ભવનાથ આગળ જવાશે? ભવનાથ આગળ જવાશે? હા, ભાવનાથ. અચ્છા. આ તો લાંબી પેલી કૈલાસ યાત્રા કરીને આપણે પહોંચ્યા હોય ને છેક માન સરોવર સુધી, એવી યાત્રા થઈ ગઈ. હિંમતનગરથી નીકળી તો ગયા હિંમત કરીને, પણ નાના નાના ગામડાઓના રસ્તાઓ ઉપર જે ચડી ગયા અમે આ બધું માણવા માટે ચોમાસું અહીંનું. છેવટે અહીં પહોંચતા અમારે હિંમતનગરથી 2-2.5 કલાક થઈ ગયા. અમે ઘણી જગ્યાએ ઊભા રહ્યા, નાસ્તો પણ કર્યો. એક વાર તો એવું લાગ્યું કે બસ ભવનાથ પહોંચી ગયા, આ જ રહ્યું. પણ રસ્તો આ તળાવના કિનારે ગોળ ફરતો ફરતો એટલો લાંબો થઈ ગયો કે અહીં પહોંચતા પહોંચતા હવે અમે એક્ઝોસ્ટ થઈ ગયા છે. આશા રાખીએ કે જેટલા વખાણ સાંભળ્યા છે એટલું જ સરસ અમને મંદિર પણ જોવા મળે, ખાસ કરીને ગિરદી વગર. અને આ રોડ ઉપર જેમ જેમ અમે આગળ વધ્યા એમ અમને ખબર પડવા મળી કે ઓહ, આ તો એ જ રોડ છે જે રોડ આપણે જોવા માટે આવ્યા છીએ, જે રોડ ટુ હેવન તરીકે ઓળખાય છે આ વિસ્તારની અંદર અને ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર પણ. બસ આ એ જ રસ્તો છે ને એના ઉપર જ આપણી મુસાફરી ચાલુ છે. અહીં પહોંચવાનો રસ્તો ખરેખર અદ્ભુત છે. અને યસ, જે ગિરદી વિશે સાંભળ્યું હતું અને જેનો હાવ હતો મનની અંદર, એ અમે અહીં આગળ પહોંચ્યા ને હવે અમારો હાવ મોટા ભાગે દૂર થઈ ગયો છે. અમે ઓલમોસ્ટ મંદિરે પહોંચી જવા આવ્યા છીએ અને ગિરદી ના બરાબર છે. ભવનાથની કૃપા જ સમજવું અને બીજું તો શું. ભવનાથ મંદિરનો ઇતિહાસ મેં ઘણી બધી જગ્યાએ વાંચવાનો પ્રયત્ન કર્યો, પણ મને બહુ વિગતવાર વાંચવા ના મળ્યું. બસ એટલું જાણવા મળ્યું કે 1000 વર્ષ જૂનું મંદિર છે, 2000 વર્ષ જૂનું, તળાવની મધ્યમાં આવેલું છે. અહીં આગળ પહોંચવાનો રસ્તો બહુ સરસ છે.
અને ચારે બાજુ સરસ મજાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હોય એવી જગ્યાએ ચોમાસામાં જઈએ તો દર્શન કરવાના અને અહીં આગળ આ બધું માણવામાં બહુ મજા આવે એટલું સાંભળ્યું અને એટલું વાંચ્યું. પ્રવાસીઓ છે અહીં આગળ. પણ દર્શન આરામદાયક થશે એવું હવે તો લાગી રહ્યું છે. હોય તો ગરમ છે ને અંદર જગ્યા છે એવું લાગી રહ્યું છે. છે આ નીકળી ગાડી એટલી તો જશે. હર હર મહાદેવ. મહાદેવ હર. એવું નથી કે ભવનાથ આવીએ એટલે બહુ સરસ જગ્યા મળી જાય ને સરસ દર્શન થાય. અહીં આગળ પણ અહીંના પ્રશ્નો ઘણા છે, ખાસ કરીને પાર્કિંગના. અને જ્યારે નાના નાના હરણિયા વચ્ચે આવો મોટો હાથી ઘૂસી જાય ત્યારે તો પાર્કિંગના ઘણા પ્રશ્નો થઈ જાય. અને એ પણ એવી જગ્યાએ જ્યાં તળાવની વચ્ચે એક નાના આઇલેન્ડ જેવી જગ્યા ઉપર મંદિર હોય, જ્યાં આવવાનો રસ્તો પણ ખાલી એક હોય અને એમાં પણ સામ સામે બે જો મોટા વાહનો આવી જાય તો બધા જ ફસાઈ જાય એવી જગ્યા. મૂળ આપણે બધા જ પ્રવાસીઓની એક ટેન્ડન્સી હોય છે કે જ્યાં પ્રવાસન ધામ ઉપર જઈએ તો છેક મુખ્ય જગ્યા સુધી આપણી કાર જવી જોઈએ એવું આપણે આગ્રહ રાખતા હોઈએ. અને આગ્રહ કરતા પછી દુરાગ્રહ વધારે હોય. ઘણી બધી લાંબી મુસાફરી અને સાંકડા રસ્તાઓ ઉપર પાર્કિંગની સમસ્યાઓ સામે જજુમીને અમે છેવટે ભવનાથ મહાદેવના મંદિર સુધી પહોંચી ગયા. અને જ્યારે આ મેં જોયું ને ત્યારે મારી નજરને સાતા વળી. મેં કલ્પના નહોતી કરી કે અહીં આગળ મને આવું સરસ ક્ષત્રિયો જોવા મળે. ઇતિહાસ તો એનો ખબર નથી, પણ આ ખાંભીઓ અહીં આગળ ખોડાયેલી દેખાય છે. મતલબ આના માટે ઘણા બધા લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું જ હશે. અને એની આ છત્રીઓ આ મંદિરના પ્રાંગણની અંદર પહોંચતા જ અમને જોવા મળી. જે તળાવને પસાર કરીને આપણે ભવનાથના મંદિર સુધી પહોંચ્યા એ જ તળાવના કિનારે આ રીતે માછલીઓને ખબર નહીં ક્યાંથી પણ મમરા ખવડાવવાનો બહુ મહિમા છે અહીં આગળ. માછલીઓને મમરા ભાવતા હશે કે નહીં એ ખબર નહીં, પણ કૂદી કૂદીને બધા મમરા નાખેલા ખાઈ લે છે એ જરૂર મેં અહીં આગળ જોયું. દરેક પ્રથાઓનું કંઈ ઘણીવાર કારણ હોય છે અને ઘણીવાર કોઈ કારણ વગરની પ્રથા હોય છે. છેવટે આપણે આજે જેનો મુખ્ય પ્રવાસ કરવા માટે નીકળ્યા છીએ એ ભવનાથ મહાદેવના મંદિર સુધી પહોંચી ગયા. બસ અહીં આગળ આવીને એક જ ઉત્સુકતા હતી કે ક્યારે મહાદેવના દર્શન થાય. અને આ ભવનાથનું એ મંદિર છે જેની આપણે ક્યારની રાહ જોઈ રહ્યા છીએ. તો ચાલો હવે આપણે ભવનાથના દર્શન કરીએ. Chidananda Rupa
शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् ભવનાથ મહાદેવ મંદિરના સંકુલની અંદર બીજા પણ કેટલાક મંદિરો અહીં આગળ આવેલા છે. અહીં આગળ પ્રવાસીઓ આવે તો આ બધા જ મંદિરના દર્શન કરતા હોય છે. અને ચારેય તરફ જે તળાવ, એ તળાવના કિનારે પણ અહીં આગળ પ્રવાસીઓ આરામથી ફરી શકે. અહીંનો નજારો ખરેખર અદ્ભુત છે. આ બધું જ અમે અહીં આગળ 1-1.5 કલાક સુધી રહીને માણ્યું. અમને ખરેખર અહીંનું વાતાવરણ બહુ જ ગમ્યું. પ્રવાસી તરીકે આપણે જઈએ તો પણ આ ગમે, ભક્તિભાવથી એક યાત્રાળુ તરીકે જઈએ તો પણ ગમે. ભવનાથ બધી જ રીતે બહુ જ સરસ પ્રવાસન સ્થળ ઉપરાંત યાત્રાધામ છે. પણ સૌથી મોટી અગ્નિ પરીક્ષા તો હવે અમારી શરૂ થઈ અહીંથી બહાર નીકળતી વખતે. અમે આવી તો ગયા હતા કોઈ પણ પ્રકારના ટ્રાફિક વગર, પણ જ્યારે બહાર નીકળવા ગયા ત્યારે અહીં આગળ લાંબો ટ્રાફિક. આ ટ્રાફિકની અંદર અમે 45 મિનિટથી પણ વધારે સમય સુધી અટવાયા અને છેવટે એ ટ્રાફિકમાંથી માંડ છૂટ્યા. અમારું અવલોકન અહીં આગળ એવું હતું કે જો કોઈ અહીં આગળ ટ્રાફિકની અંદર ફસાવું ના હોય તો સવારે વહેલા 8 થી 11 દરમિયાન પહોંચી જવું. કારણ કે 11 વાગ્યા પછી તો ધીમે ધીમે આખું ગામ અહીં આગળ ઉમટી પડે છે અને પછી તો ટ્રાફિક જ ટ્રાફિક. તમને બસ આટલી નાનકડી યાત્રા જાણે કે કૈલાસ માનસરોવરની યાત્રા કરતા હોય ને એવી કઠિન લાગવા મળે. એટલે અહીં આગળ જો પહોંચવું હોય તો સવારે વહેલા પહોંચો. તો માંડ 30-40 મિનિટ ટ્રાફિકમાં ફસાયા પછી અમે ભવનાથ મહાદેવના મંદિરથી બહાર નીકળ્યા છે. અને આજે જે આપણે વિસ્તારમાં જવાનું નક્કી કર્યું છે, વિસ્તારમાં એક બીજું પણ ઐતિહાસિક સ્થળ આવેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સદગુરુ વર્ય સંત ગોપાળાનંદ સ્વામી, મહાન સંત, બહુ પ્રભાવશાળી, અને એમનું જન્મસ્થળ છે તોરડા. શામળાજીની પણ નજીક થાય. તો હવે અમે આ વિસ્તારમાં આવ્યા છીએ તો આજે ઘણી ઈચ્છા છે કે તોરડા, ઘણા લાંબા સમયથી એના વિશે પણ ઘણું સાંભળ્યું છે, તો જન્મસ્થળનું આજે અમે મુલાકાત લઈશું, દર્શન કરીશું અને જોઈએ તોરડામાં શું જોવા મળે. તો ચાલો આપણે હવે જઈશું તોરડા. જ્યાં જ્યાં મેં સ્વામિનારાયણ મંદિરો જોયા છે ને ત્યાં એમનું આર્કિટેક્ચર એક આમ અલગ જ ભાત પાડતું હોય ને એવું હોય. ખાસ કરીને મકાનો અને મકાનોની અંદર પણ એની બારીઓ, ઝરૂખા, આ બધું અલગ જ ડિઝાઇન ધરાવતું હોય. સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત સદગુરુ ગોપાળાનંદ સ્વામી, એમનું આ મૂળ જન્મસ્થાન, અને અહીં આગળ અમદાવાદ ગાદી દ્વારા મંદિર બનાવવામાં આવેલું છે 1949ની અંદર. અહીંનું જે મંદિર છે એ એક જ સમગ્ર સંપ્રદાયની અંદર મંદિર છે કે જ્યાં વડતાલ ગાદી અને અમદાવાદ ગાદી બંને ગાદીના આચાર્યોએ ભેગા થઈને અહીં આગળ ગોપાલલાલજીની મૂર્તિ પધરાવેલી છે. આ એક જ મંદિર એવું છે કે જ્યાં બંને આચાર્ય ભેગા થયા હોય અને એક મૂર્તિ પધરાવી હોય. ગુલાબી કલરના પથ્થરોમાંથી બનેલું આ મંદિર કહેવાય છે કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થળ પણ છે અને બહુ જ પ્રતાપી, બહુ જ ચમત્કારી મંદિર છે. આ એ જ ગોપાળાનંદ સ્વામી છે જેણે સારંગપુરની અંદર કષ્ટભંજન દેવની જે મૂર્તિ છે એની અંદર છડી અડાડી અને એમાં પ્રાણ પૂરેલા. કમનસીબે અમે અહીં આગળ બહુ મોડા પહોંચ્યા. મંદિર અત્યારે બંધ છે, પણ અમે
ગોપાળાનંદ સ્વામીનું જે જન્મસ્થળ છે એ જન્મસ્થળ જોવા જઈ શકીશું. સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો જ્યાં જન્મ થયેલો એ ઘરને અત્યારે હવેલી સ્વરૂપે રિસ્ટોર કર્યું છે. ગામની અંદર અમે એનો રસ્તો શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા. આ ગામ બહુ સ્વચ્છ લાગ્યું અમને, અને અહીં આગળ જેવા પહોંચ્યા ફરી એક વખત અમે અહીં આગળ સ્વામિનારાયણ શૈલીનું આર્કિટેક્ચર જોયું. જાણે આપણે ભગવાન સ્વામિનારાયણના સમયમાં પાછા ના પહોંચી ગયા હોય એવું અહીં આગળ આવીને અમને ફીલ થયું. અહીંનો મહિમા શું છે એ અમે જાણવાની કોશિશ કરી. આ એ ઓરડો છે જ્યાં આગળ ગોપાળાનંદ સ્વામીનો જન્મ થયેલો. અત્યારે તો એને બહુ સરસ રીતે રિસ્ટોર કરેલું છે, અને અમે અહીં આગળ દર્શન કરવા માટે અંદર ગયા, પણ દર્શન અત્યારે બંધ છે. તે છતાંય જ્યારે આપણે આ જગ્યામાં પ્રવેશીએ ત્યારે મનને એક પ્રકારની શાંતિ અને પવિત્રતા અનુભવાયા વગર ના રહે. અહીં આગળ ગાઈડની તો કોઈ સુવિધા નથી, પણ અમને એક વ્યક્તિ એવા મળી ગયા જેણે એની ઘણી ખરી માહિતી અમને આપી. એવા ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજના મહાપ્રતાપી સંત શ્રી ગોપાળાનંદ સ્વામીની આ જન્મભૂમિ, એમનું ઘર એટલે યોગી પુરુષ એટલે ગોપાળાનંદ સ્વામીને. ગોપાળાનંદ સ્વામીને 142મું પ્રકરણ લખ્યું કે અનુપ ઈડર દેશે ધન્ય ધન્ય ટોડલા ગામ. કે આ પૃથ્વીની અંદર અનુપ શબ્દ કોણ વપરાય, કે એટલો મોટો શબ્દ વાપર્યો. અને 22 વર્ષ સુધી સ્વામિનારાયણ ભગવાન જોડે લીલા કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામી જેવા કોઈ સંત નથી એ આ ભૂમિ છે. એમ તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે એમ ઉપર ચાહું કેટલા કહું, થયા ગોપાળાનંદ સ્વામીની બહુ, કહેતો લખતો ના વેપાર, કહે નિષ્કુળાનંદ નિર્ધાર. નિષ્કુળાનંદ સ્વામી જેવા ગોપાળાનંદ સ્વામી સંતો નથી ઓળખ્યા ગયા. આપણે શું ઓળખવાના છે? ભવનાથ મહાદેવનું તો મંદિર જોવા માટે આજે અમે નીકળ્યા હતા, પણ સાથે સાથે અમને આ ટોરડા ગામની પણ મુલાકાત લેવાનું ગમ્યું. એ અમારા પ્લાનમાં નહોતું. બસ આ ગામની અંદર પણ મુલાકાત લઈ અને અમે હવે ઘર તરફ જવા માટે પાછા નીકળ્યા. હું આશા રાખું કે આજનો વ્લોગ આપ સૌને ગમ્યો હશે. યુરોપની ટૂરના મારા બધા જ વ્લોગ પૂરા થઈ ગયા છે, અને હવે આપણે ગુજરાતની સફરે છીએ. તો મારા આ વ્લોગ જોયા કરો, તમારા મિત્રોને બતાવો, ખાસ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરાવો. ટૂંક જ સમયમાં આપણે કોઈ નવી જગ્યાનો નવો વ્લોગ લઈને ફરી પાછા હું તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ. તો ત્યાં સુધી જોયા કરો લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશ.